નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશિમ બડમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓળીના પરમ પવિત્ર પાવન દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના ઉત્તમ દિવસો, નવપતજી ભગવંતની આરાધનાને કરવાની આ ઉત્તમ તક. કઈ કેટલા જન્મોના પુણ્ય કર્યા હોય ત્યારે આ સિદ્ધચક્રજી ભગવંતનું સ્વરૂપ જાણવા માટે મળે. કઈ કેટલા ભવના પુણ્યની મૂડી જમા થઈ હોય તો આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરવાના દિવસો આપણને મળે. આ સમગ્ર વિશ્વની અંદરમાં અબજો માનવોની વસ્તી છે, અબજો માનવો. આ બધાની અંદરમાં કેટલા લોકોને આ નવપતજીની ઓળી કરવાનો લાવો મળ્યો, કેટલા ઓછા જીવોને આ નવપતજી ભગવંતના પ્રવચનો સાંભળવાનો મોકો મળ્યો, કેટલા ઓછા જીવોને આ નવપતજીના સ્વરૂપને જાણવાનો મોકો મળ્યો, કેટલા ઓછા જીવોને સિદ્ધચક્રજી ભગવંતની સ્વરૂપની જાણકારી પ્રાપ્ત થઈ. અત્યારે આ ઓળીના પરમ પવિત્ર દિવસો ચાલે છે અને આ જ દિવસોની અંદરમાં દુનિયાના એક છેડે ભયંકર ઘમસાણ યુદ્ધ ચાલે છે. જાત જાતના બોમ્બ ફેંકાય છે, કઈ કેટલી જાતના માનવોની ખુવારી થાય છે, કઈ કેટલી જાતના વિમાનોનો કચ્ચર ઘાણ વારી દેવામાં આવે છે. આ બે ચાર દેશો એકબીજાને ખતમ કરી દેવા માટે જાણે તુલી પડ્યા છે, એકબીજાને ખતમ કરવા માટે જાણે મચી પડ્યા છે. અને એ જ દિવસોની અંદરમાં આપણે આંબિલ તપની આરાધના કરીએ છીએ, સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરીએ છીએ. ત્રણ જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવનારું ચક્ર સમાન એવું સિદ્ધચક્રજી ભગવંત. ત્રિજય વિજય ચક્કમ, ત્રણ જગતનું વિજયને અપાવનારું એવું આ ચક્ર છે, એવું સિદ્ધચક્રજી ભગવંત. કોણ સમજાવશે દુનિયાના પાખડતા દેશોને કે આવા સરસ મજાના શાશ્વતા પર્વના દિવસો છે, એની અંદરમાં આમ ખુવારી, માનવોનો સંહાર, આટલી બધી કાળની હિંસા, આટલું બધું ઘોર યુદ્ધ, આટલી બધી તુમુલ અવ્યવસ્થાઓ, ભલે બે ચાર દેશો ઝઘડે છે, એની અસર આખા હિન્દુસ્તાન ઉપર નહીં સમગ્ર વિશ્વ ઉપર પડેલી છે. બધી જગ્યાની અંદરમાં તેલ, ગેસ, બાટલા અને પેટ્રોલિયમ બધું, એટલે એના કારણે બધા ભાવ આસમાને ગયા. કેટલાય સાધારણ મધ્યમ અને ગરીબ પરિવારોના આખા બજેટ ખોરવાઈ ગયા. એ લોકોના ટેન્શનના કોઈ પાર નથી. માત્ર જમીનના ટુકડા ખાતર, માત્ર એક નાનકડો અહંકાર પોષવા ખાતર આ રીતે ઝઘડતી મહાસત્તાઓ, એટલે એ મહાસત્તાઓને નસીબ નથી કે આવી સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરવા માટે પ્રાપ્ત થાય. આપણને આપણા પરમ પુણ્યોદય, આપણા પરમ ભાગ્યના ઉદયથી આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરવાના મોકા મળ્યા. આમાં આ પ્રવચન સાંભળનારા કેટલાય જીવો આંબિલ કરતા હશે, કેટલાય જીવોના સમાચાર મળ્યા કે આપના પ્રવચન સાંભળ્યા પછી આંબિલનું મન થયું અને આંબિલ તપ કર્યો. આપણે ધન્ય ભાગી છીએ ને, આપણને આપણી જાત કેવી ભાગ્યશાળી લાગે છે. આ આરાધના કરવાના કેવા પ્રભાવ ફેલાય છે કે આપણે આપણી જિંદગી શાંતિથી પસાર કરી શકીએ છીએ. આજ આપણો જન્મ એવી બધી દેશોની અંદરમાં થયો હોત, એવી જગ્યામાં થઈ ગયો હોત તો આજે આપણે આરાધના તો દૂર રહી, આવેશની અંદરમાં મગ્ન બની ગયા હોત. કદાચ સાતમી નરકના પરમાણુઓ પણ બાંધી દે, સાતમી નરકના કાતિલ કસાયો, સાતમી નરકનું આયુષ્ય બંધાવનારા કાતિલ કસાયોના ઉદયની અંદરમાં આપણે ફસાઈ ગયા હોત. પણ પરમાત્માની કૃપા કે આપણે બચી ગયા છીએ અને આરાધના કરતા 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 આજે આપણે 7મા દિવસની અંદરમાં આવીને ઊભા છીએ. આજનો મંગલમય 7મો દિવસ જ્ઞાનપદ એટલે કે ધર્મ તત્વ ચાલે છે. અને આજના દિવસનું એક વિશિષ્ટ સૌભાગ્ય છે કે ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર આજે જન્મ પામ્યા હતા. ચૈત્ર સુદ 13નો આજનો દિવસ સમગ્ર વિશ્વની અંદરમાં જેમને અહિંસાની આલેખ ફેલાવી, સમગ્ર વિશ્વની અંદરમાં જેમને મૈત્રી ભાવ, જીવો અને જીવવા દો, આ એક સિદ્ધાંત જેમને પરમાત્માએ આ વિશ્વની અંદરમાં ફેલાવ્યો. એટલે વર્તમાન સમયની અંદરમાં જે રીતે આ દુનિયા ઝઘડે છે, જે રીતે યુદ્ધ ચાલે છે, જે રીતે મહાસત્તાઓ ખૂંખાર બની, કાતિલ બની, માનવભક્ષી બની અને જે રીતે ભયંકર યુદ્ધના ઉન્માદની અંદરમાં પાગલ બની છે,
એ દુનિયાને આજે પરમાત્મા મહાવીરનો ઉપદેશ, પરમાત્મા મહાવીરની વાતો અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોની અત્યંત જરૂરિયાત છે. આજે પરમપિતા પરમાત્મા મહાવીરનું જન્મ કલ્યાણક અને 7મું પદ છે જ્ઞાનપદ. ધર્મ તત્વની આરાધના ચાલે છે. આ ધર્મ તત્વની આરાધના, જ્ઞાનપદની આરાધના કરતા 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 આજે આપણે 51 ખમાસના, 51 લોકોસનો કાવસબ, 51 પ્રદક્ષિણા, 51 સાથિયા, આ બધું તો કરશું. સાથે સાથે ઓમ રીમ નમો નાણસ્વની 20 માલા જ્યારે ગણીશું ત્યારે આ જ્ઞાન મેળવતા મેળવતા શું થવું જોઈએ? ગઈકાલે આપણે કીધેલું હતું ને, બુદ્ધિનું સમર્પણ, એનું નામ છે સમ્યક દર્શન. મારી અંદરમાં સમ્યક દર્શન છે ખબર ક્યારે પડે? મેં મારું મન, મેં મારું હૃદય, મેં મારું અંતકરણ, મેં મારા વિચારો, મેં મારી શ્રદ્ધા, તર્ક, દલીલ, બુદ્ધિ, આ બધું જ ઉત્તમ વ્યક્તિના ચરણોની અંદરમાં મૂકી દીધું. મને જે વ્યક્તિ ઉપર આસ્થા બેસી, મને જે વ્યક્તિ ઉપર વિશ્વાસ બેસી ગયો, એ વ્યક્તિના ચરણોની અંદરમાં મેં મારી બુદ્ધિ, શક્તિ, અહંકાર, ચતુરાઈ, ચાલાકી, આ બધું જ મેં એમના ચરણોની મૂકી દીધું છે. આ મારું બુદ્ધિનું સમર્પણ કહેવાય. તો આજે આપણે સમ્યક જ્ઞાનપદની આરાધના કરવી છે. જ્ઞાનપદની આરાધના લગભગ ઓછી થવામાં આવી. જો ભક્તિ માર્ગ ફૂલ્યો ફાલ્યો, ભક્તિ માર્ગનું ચલણ જબરજસ્ત ચાલ્યું. તીર્થોની યાત્રા, 99 યાત્રા, છરીપાલી સંઘ, પછી ગાડી અને બસો દ્વારા સંઘ, એવરી પૂનમે શંખેશ્વર યા પાલીટનામાં જવાનું, અથવા તો દર વદ દસમે શંખેશ્વર ભગવાનના દરબારમાં ઉપસ્થિત રહેવાનું. આ બધું જ ભક્તિનો પ્રકાર છે, ખોટો નથી. એ પણ પરમાત્માની ભક્તિ ઉપાસનીય છે, પ્રશંસનીય છે. પરંતુ જ્ઞાન માર્ગથી દૂર રહી ભક્તિ કેટલી ટકવાની? જ્ઞાન ભણશો તો ભક્તિમાં વધારે પાવર આવવાનો, ભક્તિમાં વધારે તાકાત આવવાની, ભક્તિમાં વધારે જનૂન અને જોર આવવાનું. જે રીતે જ્ઞાનપદ ઘસાતું ચાલ્યું, જે રીતે આપણા જીવનમાં જ્ઞાનપદનું મહત્વ ઓછું થતું ચાલ્યું, કદાચ ગુરુવંદન કરનારા પરિવારો પણ ઓછા થવા આવ્યા. એવા કેટલાય જીવો આવે છે, ઉપાસયમાં આવે ખરા, પરંતુ ગુરુવંદન કરતા નથી આવડતું. કેટલું સામાન્ય ગુરુવંદન છે એ પણ કદાચ નથી ભાવતું. સામાયિક પ્રતિક્રમણ પૌષધની તો વાત દૂર રહી. એટલા માટે આ ઉપધાન તપની આરાધના છે કે 47 દિવસ ગુરુ ભગવંતના ચરણોની અંદરમાં રહી અને સતત ને સતત જ્ઞાનની ઉપાસના, જ્ઞાન, ભક્તિ અને ક્રિયા, આ ત્રણેયનો શુભ સરવાળો, એનું નામ છે ઉપધાન તપ. અહીંયા જ્ઞાન પણ આવવાનું, અહીંયા ક્રિયાઓ પણ થવાની અને અહીંયા ભક્તિ માર્ગ પણ ચાલવાનું. 4 ટાઈમ દેવવંદન કરવાના, આ બધી ભક્તિમાં જાય. પ્રવચનોનું શ્રવણ કરવાનું, આ બધું જ્ઞાન માર્ગની અંદરમાં જાય. અને 2 ટાઈમ પડી લેહન, ઇરિયાવૈયા, ગમણા ગમણે, આ બધી જે ક્રિયાઓ, આ બધી ક્રિયા માર્ગની અંદરમાં જાય. તો ભક્તિ માર્ગ હજી ચાલે છે, એ તો ધમધોકાર ચાલે છે. જો સમય મળ્યો નથી ને માણસ તીર્થોની યાત્રા કરવા નીકળી નથી પડ્યો, પણ એવું કેમ નથી બનતું કે સમય મળ્યો નથી ને ઘરમાં પુસ્તક લઈને બેસી ગયા નથી? કેટલા કેટલા મહાપુરુષો કેવા ઉત્તમમાં ઉત્તમ પુસ્તકો લખીને જાય છે. તમે ખાલી વાંચો ને, આપણું ચિત્ત ડોલી ઉઠે. 500 પુસ્તકના લેખક પૂજ્યપાલ રત્નસુંદર સુરી મહારાજ, 500 પુસ્તક તો પૂરા થઈ ગયા, એની ઉપરના બીજા 10 પુસ્તકો પણ આવી ગયા. 510 પુસ્તક. એવા કેટલાય ચિંતનશીલ મહાપુરુષો છે, ચિંતનકાર મહાત્માઓ છે, જેના પુસ્તકો વાંચવાથી 45 આગમનો આખો સાર આપણને જાણવા માટે મળી જાય. પરંતુ આજે આ જ્ઞાનપદનો દિવસ છે, એટલે બહુ આપણે દુઃખ સાથે કબૂલ કરવું પડે છે કે ભક્તિ માર્ગની જેટલી બોલબાલા વધી છે, ભક્તિ માર્ગનું જેટલું ચલણ વધ્યું છે, ભક્તિ માર્ગના જેટલા ઉપાસકો વધ્યા છે, ભક્તિ માર્ગના પંથ ઉપર ચાલનારા પથિકો જેટલા વધ્યા છે, એટલા જ્ઞાન માર્ગના ઓછા છે. હવે લગભગ છે ને મોટા ભાગના દેરાસરોમાં વહેલી સવારેમાં ધામધૂમપૂર્વક પરમાત્માનો અભિષેક યોજાય છે. આ બધું ગિરનારમાં જાઉં, પાલીટનાની અંદરમાં જાઉં, ત્યાં તો બધું હતું જ. પણ હવે તમે નાના નાના ગામો અને શહેરોની અંદરમાં જાઓ ને, તો પણ વહેલી સવારે દેરાસરમાં સ્નાતક પૂજા ભણાતી હોય, પછી સંગીત સાથે પરમાત્માના ઢોલ, નગારા, શંખનાદ અને થારીનાદની સાથે એક વિશિષ્ટ પ્રકારના પરમાત્માના અભિષેક થતા હોય છે. જરૂરી છે, ના નથી, તીર્થંકર પરમાત્માની ભક્તિ કરો એટલી ઓછી છે, પરંતુ બધો સમય એમાં ખર્ચાઈ જાય અને પછી સામાયિકનો ટાઈમ ન મળે, ગાથા કરવાનો ટાઈમ ન મળે, પ્રવચનમાં આવવાનો ટાઈમ ન મળે, તો પછી એવી ભક્તિ કદાચ આપણે વિચારવી પડે. એક જ જગ્યાએ બધું સમયનું રોકાણ કરવા કરતાં સૌથી પહેલું સમયનું રોકાણ કરો જ્ઞાનમાં. જ્ઞાન ક્ષેત્રે આગળ વધશો એટલે ભક્તિ અને ક્રિયા માર્ગ તો આપોઆપ આવી જ જવાના. જ્ઞાન ભણશો એટલે ખબર પડી ગઈ
કે મારે શું કરાય શું ન કરાય, શું પીવાય શું ન પીવાય, શું પહેરાય શું ન પહેરાય, શું બોલાય શું ન બોલાય, ક્યાં જગ્યાએ જવાય ક્યાં જગ્યાએ ન જવાય, આ બધો જ વિવેક જ્ઞાનની સાથે જોડાયેલો છે. એટલે જ્ઞાન માર્ગ ભણતા ભણતા ક્રિયા અને ભક્તિ આપોઆપ આવી જવાની છે. પરંતુ સમય મળ્યો નથી, 2-4 દિવસની રજા આવી નથી અને પરિવારો શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, પછી અંતરિક્ષી તીર્થ, આ બધાની અંદરમાં યાત્રા કરવા ઉપડી જાય. તો એવું કેમ નથી થતું કે સમય મળ્યો, ચલો 4 દિવસ આપણે ફ્રી છીએ તો આપણા ગુરુ ભગવાન પાસે આપણે 4 દિવસ પહોંચી જઈએ. આખો પરિવાર ગુરુ ભગવતની પાસે આવે, બહેનો જાય સાધ્વીજી ભગવતની પાસે, ભાઈઓ બેસે પોતાના ગુરુદેવ પાસે. કીધું ગુરુદેવ 4 દિવસ માટે આવ્યા છીએ, 4 દિવસમાં ઘણું ભણાવી દો, ઘણું અમને સમજાવી દો, ઘણી પરમાત્માના શાસનની રહસ્યની વાતો અમને સમજાવી દો, પરમાત્માનું તત્વજ્ઞાન અમને સમજાવી દો. આવા વર્ષની અંદરમાં 4 દિવસો 4 વખત કાઢે ને તો આ 15-20 દિવસમાં તો વ્યક્તિને કેટલા સ્તવન, કેટલી સજ્જાઈ, કેટલી સ્તુતિઓ, કેટલા ચૈત્યવંદન, કેટલી જાણકારી, કેટલા પ્રવચન, કેટલું જનરલ નોલેજ, સંસ્કૃત ભાષાને પણ શીખવાનો કેવો મોકો મળી જાય. એટલે હું તો ઘણા લોકોને કહું છું કે તીર્થયાત્રા કરવા માટે જેમ આપણે સહજ રૂપે નીકળી પડીએ છીએ ને, એવી રીતે ગુરુ ભગવંત જ્યાં બિરાજમાન છે એમની પાસે જઈ અને મારો આખો પરિવાર ગુરુ ભગવંતની છત્રછાયામાં એમના ગુરુકુલવાસની અંદરમાં આરાધના કરીશું. કેમ આવું કેમ ન થઈ શકે? અને તમે એ નગરને ગામની અંદરમાં જાઓ એટલે તમને ત્યાંના દેરાસરોની પૂજા વગેરે લાભ આપોઆપ મળી જવાનો. લગભગ જ્યાં ચોમાસું હોય ત્યાં સંઘે વ્યવસ્થા કરી હોય મહેમાનો માટેની, રહેવાની વ્યવસ્થા મળી જાય, જમવા કરવાની વ્યવસ્થા મળી જાય, પૂજા વગેરે થઈ જાય. પછી બપોર પડે એટલે આખો પરિવાર 2, 2.5, 3 કલાક ગુરુદેવ પાસે જાય. કોઈ ગ્રંથોનો સ્વાધ્યાય, કોઈ એવી વાતો, કોઈ એવી ઇતિહાસની વાતો, કોઈ આવી નવપદના પ્રવચનોની વાતો, આ બધી જ વાતો સાંભળે અને પોતાના સમ્યક જ્ઞાનની અંદરમાં અભિવૃદ્ધિ કરે. આવા ધન્ય દિવસો ક્યારે આવશે? જે રીતે તીર્થયાત્રાની અંદરમાં લાઈન લાગે છે એવી રીતે ગુરુ ભગવાન પાસે વેકેશનના સમયની અંદરમાં પરિવારો આમ લાઈનમાં ઉભા હોય. 2 પરિવાર જાય, બીજા 2 પરિવાર આવે, 4 પરિવાર જાય, બીજા 4 પરિવાર આવે અને એડવાન્સ બુકિંગ હોય. ગુરુદેવ અમને પણ 4 દિવસ જોઈએ, અમને પણ 4 દિવસ જોઈએ. અથવા તો બધાને ભેગા બોલાવી એક વાંચના સત્રનું આયોજન થાય, એક શિબિર જેવું આયોજન થાય. પણ શિબિરમાં કેવું થાય છે કે બધાને કોમન શીખવાડવાનું હોય. વ્યક્તિગત રહેવા માટે જાઓ ને તો આપણને વ્યક્તિગત ગુરુદેવનો લાભ મળે, એમના વિચારોનો લાભ મળે, એમના જ્ઞાનનો આપણને લાભ મળે. તો આવો ધન્ય દિવસ ક્યારે આવશે? તમે જેને ગુરુ માનતા હો, જે પણ સમુદાયવાળાને, જે પણ ગચ્છ પક્ષવાળાને, જે પણ આચાર્યને કે પન્યાસને, મુનિને, જેને પણ ગુરુ માનતા હો એમને કહી દો ગુરુદેવ આ વખતે વેકેશન છે, અઠવાડિયાનું વેકેશન છે, ગુરુદેવ 4 દિવસ રોકાવા માટે આવું છે, આવી શકાય? અને લગભગ સંઘની વ્યવસ્થા હોય, ગુરુદેવ કે આવી શકશો, રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, પ્રવચન સાંભળવા માટે મળશે, પછી આપણે ભણવાની વાતો શરૂ કરીશું. જો આવી રીતે દરેક વ્યક્તિ પોતાના ગુરુ પાસે ભણવાનું શરૂ કરે ને તો આજે કોઈ ઇતર પંડિતોની પણ જરૂર ન પડે, કોઈની જરૂર ના પડે, કોઈ પ્રોફેસરની જરૂર નથી પડવાની. પોતાના જ ગુરુ પાસે એમનું અનુભવ જ્ઞાન લઈને સમૃદ્ધ થાવ. પછી જો જિંદગી જીવવાનો કેવો આનંદ આવે છે. બાકી આ સંસાર છે, ડગલે પગલે પરીક્ષાઓ આવવાની, મિનિટે મિનિટે કંઈ ને કંઈ મુશ્કેલીઓ આવવાની. હવે એ સમયમાં જો જ્ઞાન દ્વારા પૂર્વ તૈયારી ન કરી હોય, એટલે લખ્યું ને જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં એટલા કર્મ નિદ્રા કરે છે, અજ્ઞાની બહુ કોડ ભવે. કરોડો ભવ સુધી અજ્ઞાની વ્યક્તિ જેટલા સહન કરીને કર્મો નથી ખપાવતો એના કરતાં વધુ કર્મો આ વ્યક્તિ ખપાવે છે જ્ઞાન દશાની અંદરમાં જઈને. આ જ્ઞાન દશાની આ તાકાત છે. જ્ઞાન એટલે જાગૃતિ, જ્ઞાન એટલે એલર્ટનેસ, જ્ઞાન એટલે પોતે સતત જંગલની અંદરમાં જે હરણ હોય, ખુલ્લા મેદાનમાં ઘાસ ચરતો હોય, પણ કેવું સહેજ અવાજ થાય અને કેવો ભાગી જાય. બસ એવું ગભરું આપણું મન હતું અને એની ઉપર આવા સરસ મજાના આશીર્વાદ મળી ગયા. હવે એના દ્વારા જ્ઞાનના ક્ષેત્રની અંદરમાં આગળ વધવું છે. આવો ભીષ્મ સંકલ્પ કરવો પડશે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પાઠશાલામાં સંખ્યા ધીરે ધીરે ઘટવા માંડી. છોકરાઓને ટાઈમ જ નથી. ઉલટાના મમ્મી પપ્પાઓ બાના કરે કે એને ટાઈમ જ નથી સાહેબ. ટાઈમ તો બધો જ છે, તમે ફાલતુ સમય અને ફાલતુ ટ્યુશન ક્લાસો ઓછા કરાવી નાખો. તમે તમારા દીકરાને શું તમારે મૂવીમાં મોકલીને એને એક્ટર બનાવવો છે? તમારે એને ક્રિકેટરની દુનિયા મોકલી તમારે બેટ્સમેન બનાવવો છે?
જો તમારે તમારા દીકરાને પોતાના બિઝનેસ ઉપર બેસાડવો જ છે તો આટલી બધી હોયવાય કેમ? એજ્યુકેશન, ટ્યુશન, ક્લાસીસ, કેટલી બધી હાડમારી, કેટલી બધી આમ દોડધામ, કેટલી બધી તકલીફો. તો આ સમ્યક જ્ઞાન પણ આજે આપણને સમજાવે છે કે જ્યારે ને ત્યારે જીવનમાં શાંતિ, સ્વસ્થતા, સમાધિ અને પ્રસન્નતા આપવાનું કામ માત્ર ને માત્ર જ્ઞાન કરશે. આ મહિના સુધીને જો આટલી ભયંકર આપત્તિના વચમાં આ કન્યા ટકી કેવી રીતે ગઈ હશે? તમે ખાલી સહેજે વિચારો, આ વિશ્વની જેટલી પણ સતીઓ છે ને, ચાહે દ્રૌપદી હોય, ચાહે સીતા હોય, કે ચાહે રાધા હોય, કે ચાહે મીરા હોય, કે ચાહે આપણી જૈન શાસનની જેટલી પણ મહાસતીઓ છે, આ બધાના કરતા સૌથી વધુ દુઃખ પડ્યું છે મૈણા સુંદરીને. ખબર છે કેવી રીતે? એને જો સીતાને જંગલમાં ખાલી જવું પડ્યું છે. એને કઈ કોળિયા પતિ સાથે લગ્ન નથી કરવા પડ્યા. એક કુંવારી કન્યા હોય, 18 વર્ષની કોડ ભરી કન્યા હોય, એને ક્યારેક તો સપના જોયા હશે ને કે કેવો મારો રાજકુમાર આવશે, કેવો હાથીના હોદ્દે બેસીને આવશે, અથવા તો ઘોડા ઉપર બેસીને આવશે, એ મારો સપનાનો રાજકુમાર, એની સાથે આવી મજાક કરીશ, આવી મસ્તી કરીશ, આવું કરીશ. આ બધા જ અરમાનો સળગીને સાપ થઈ ગયા હતા મૈણા સુંદરીના. 18 વર્ષે બાપે જ્યારે કહી દીધું કે જ્યાં તારો પતિ છે, જા ચાલી જાય એની સાથે, અને સિપાલ કુંવરને કહે છે માખીઓ બનબડે છે, શરીર ઉપર ભયંકર પરુ ઝરે છે, લોકો કાન ઉપર અને નાક ઉપર બદબુ ભયંકર મારવાના કારણે કપડું બાંધી દે છે. ભાઈ, આને જોઈ નથી શકાતો, આની વિભત્સ દુર્ગંધ સૂંઘી નથી શકાતી. એટલો ભયંકર કક્ષાનો ગણાતો આ વ્યક્તિ સડનલી કેવો ચેન્જ કરે છે, સડનલી કેવી આરાધના કરે છે. અને એ સિપાલ કુંવર આજે 11 લાખ વર્ષ પછી પણ યાદ થાય છે સમ્યક જ્ઞાનના સહારે. એમને જ્ઞાન મળ્યું મૈણા દ્વારા, એમને જ્ઞાન મળ્યું નૌપતજીનું, એમને જ્ઞાન મળ્યું સિદ્ધચક્રજી ભગવંતનું, એમને જ્ઞાન મળ્યું સંયમ જીવનના વિષ્ણુ, એમને જ્ઞાન મળ્યું નૌપતજીનું. આ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા સિપાલ અને મૈણા સમ્યક જ્ઞાનના ક્ષેત્રમાં એટલા આગળ નીકળી ગયા, કારણ કે એ લોકોને ખબર હતી કે જ્ઞાન ભણશો તો જ જીવનની અંદરમાં વિકાસ છે. અન્નાણી કિમ કાહી કિંવા નાહી છેય પાવગમ. અજ્ઞાની વ્યક્તિ શું કરવાનું? જેને છેદ ખબર નથી, કસ ખબર નથી, જેને ધર્મની પરીક્ષાઓ ખબર નથી, જેને ધર્મની વેલ્યુ ખબર નથી, જેને શાસ્ત્રોની પંક્તિ ખબર નથી, એવી વ્યક્તિને શું લાગશે કે આ બધું ઘરમાં કચરો પડ્યો છે, આ બધી હસ્તલિખિત પદ્ધતિઓ ઘરમાં કચરો પડી છે, કોને આ બધું વાંચતા આવડે છે, કોને આ બધી બાબતનો ખબર પડે છે? આ અજ્ઞાનતા એટલી મોટી છવાઈ ગઈ છે, એટલી મોટી છવાઈ ગઈ છે કે જ્ઞાનના ક્ષેત્રની અંદરમાં ભયંકર દુકાર ચાલે છે. મોટા મોટા સંઘોમાં જોઈએ ને તો પાઠશાળા એકદમ માંદી ચાલે છે, એકદમ સિકનેસ એને પરેશાન કરતી હોય છે. એનામાં ક્યારેય જોર જનૂન ઉભરાતું જ નથી. પ્રવચનમાં હજી 900,000 માણસ થઈ જાય છે, પણ પાઠશાળાની અંદરમાં જ્યારે આવે, ટ્યુશન ક્લાસીસ, અધર ક્લાસીસ, એજ્યુકેશન, સ્કૂલ, આ બધાની સાથે એવી જિંદગી જોડાઈ ગઈ છોકરાઓની કે આ ઉદ્ધાન કરવા પણ નથી આવી શકતા. કેવી વિચિત્ર સ્કૂલની સિસ્ટમ છે. બધા બોર્ડની પરીક્ષાઓ અલગ અલગ સમયે આવે. કોઈ બોર્ડ પરીક્ષા લીધા પછી તરત સ્કૂલ ચાલુ જ રાખે, કોઈ બોર્ડ 15 દિવસ પછી શરૂ કરે, કોઈ વળી પાછો બીજા બધા એજ્યુકેશનના બોર્ડવાળા હોય પોતપોતાના મન ઘડંત નિયમ બનાવે. શું આ દેશની અંદરમાં કોઈ એજ્યુકેશન મિનિસ્ટ્રી નથી? એ આવો વ્યવસ્થા ન બનાવી શકે. સમગ્ર ગુજરાતની બધી સ્કૂલો એક જ સાથે ખુલશે અને એક જ સમયે બંધ થશે. કેટલા બાળકોને શાંતિ છવાઈ જાય. મેં તમને વચ્ચે કીધું હતું ને પ્રવચનની અંદરમાં, હોમ સ્કૂલિંગ અને ટ્યુશન સ્કૂલિંગ, આ બંને અત્યારે વર્તમાન સમયમાં કરવું અતિ આવશ્યક છે. જો જૈનત્વ બચાવવું છે, હિન્દુત્વ બચાવવું છે, જો પરિવારને બચાવવો છે, જો તમારે ઘરની વૃદ્ધિ, સમૃદ્ધિ, સંસ્કાર અને પરંપરાને બચાવવા છે, તો હવે સ્કૂલ નહીં મોકલો, એને હોમ સ્કૂલિંગ અથવા તો સોસાયટી સ્કૂલિંગ. મેં તમને કીધું હતું કે જોઈએ તો મારી પાસે નંબર મંગાવું છો. ખાલી એક જ ભાઈએ નંબર મંગાવ્યો. એના દ્વારા ખબર પડે કે કેવી રીતે હોમ સ્કૂલિંગ અને સોસાયટી સ્કૂલિંગ કરીને પણ બાળકોનો આગળ વિકાસ કરી શકાય છે. તો જ્યાં સુધી આ નક્કર જો વિચારણા નહીં થાય, આ લોકો ઉપર જો કડક પગલાં લેવામાં નહીં આવે, તો આ ટ્યુશન ક્લાસીસ સ્કૂલવાળા તો બેઠા છે લૂંટવા માટે. જાત જાતની ફીસ, જાત જાતની પદ્ધતિ અને જાત જાતની વસ્તુઓ મંગાયા કરવાની. આ થેલો મંગાવો ને, ફલાણા કપડાં મંગાવો ને, આટલા પૈસા મંગાવો ને. દિવાળી આવી નથી કે આવી કોઈ IPL જેવી સિઝન નથી આવી, અથવા તો બીજું કશું આવ્યું નથી, અને તરત જ સ્કૂલવાળા
તૈયાર થઈ જાય, આટલા પૈસા લાવો, આટલી ફી ભરો, ફલાણું કરો. પહેલા કોલેજમાં જવાની પણ ફી આપવાની અને કોલેજની પરીક્ષામાં બેસવા માટેની પણ ફી છે. કોઈ જીન શાસનમાં જોયું આવું કે પ્રવચનમાં આવવાની ફી હોય, આમેલ કરવા જવા માટેની, ઉપરના તમને આજીજી કરીને વિનંતી કરે, બહુમાન કરે. સાહેબ બહુ સરસ લાભ આપ્યો, બહુ સરસ આપે એમને લાભ આપ્યો આપની ભક્તિ કરવાનો. તો સમ્યક જ્ઞાન પદ એ આપણને આજે સમજાવે છે કે સમ્યક જ્ઞાનની અંદરમાં શું સમર્પણ કરવાનું છે. સમ્યક દર્શનમાં બુદ્ધિનું સમર્પણ હતું, તો સમ્યક જ્ઞાનની અંદરમાં બહિર્મુક્તાનું સમર્પણ. બહિર્મુક્તા એટલે બાહ્યમાં રસ, બધું બહારનું જ ગમે, અંદરમાં ઠરવું જ ન ગમે. આંખ મીચીને પ્રતિક્રમણ કરવી પણ ન ગમે ને, દુનિયાને સતત જોયા જ કરવી પડે, તો જ એને સંતોષ થાય, તો જ એને શાંતિ મળે. ટીવી જોઈ જોઈને, આંખ ફાડી ફાડીને જોઈ જોઈને જેટલા પાપ કર્મોના પોટલા બાંધ્યા છે એ બધા આજે છોડવાનો વારો આવેલો છે. આ સમ્યક જ્ઞાન પદ આપણને સમજાવે છે કે શેનું સમર્પણ કરશો, તો કે બહિર્મુક્તાનું સમર્પણ. બે શબ્દ આવે છે, અંતર્મુખ અને બહિર્મુખ. અંતર્મુખ કોને કહેવાય? પોતાને મળેલી શક્તિ, પોતાને મળેલી સામર્થ્ય, પોતાને મળેલું જે પણ કાંઈ ચીજ છે એ બીજા બધાના માટે વાપરે, આને કહેવાય છે કલ્યાણ મિત્ર. મારા પૈસા હું જ ભોગવું, મારા કપડાં હું જ પહેરું, મારા ઘરની મીઠાઈ હું જ વાપરતો હોઉં, મારા ઘરની કેરી જો મારે જ ખાવાની હોય, તો પછી કેટલા સંકુચિત બની ગયા, કેટલું દિલ ટૂંકું બની ગયું. આ સમ્યક જ્ઞાન પર આપણને શીખવાડે છે કે હૃદયને વિશાળ બનાવો, હૃદયને પહોળું બનાવો, હૃદયને ઉન્નત બનાવો, હૃદયને એટલું બધું ફેલાવો કે એક પણ જીવ એમાંથી બાકાત બચી ન જાય. એટલા માટે આ સમ્યક જ્ઞાન પદની આજે આપણને આરાધના બતાવી છે કે આખો યુગ બહિર્મુખી છે, અંતર્મુખી અને બહિર્મુખી. અંતર્મુખી વ્યક્તિનું બહુમાન કર્યું ન કર્યું એ વિચારશે નહીં. અંતર્મુખી વ્યક્તિત્વએ લાભ લીધો હોય અને અમે કહીએ કે ભાઈ તમારું નામ લખાવવાનું છે, સાહેબ નામ વગર કામ કરવું છે. નામ લખાવવાની જરૂર નહીં, વગર નામે કામ કરવાની જરૂરિયાત છે. અને ભાઈ આવ્યા ને ક્યાં ઉપડી ગયા ખબર પણ ન પડી. બસ આ કહેવાય છે સમ્યક જ્ઞાન. આવું સમ્યક જ્ઞાન જ્યારે આવે ને એટલે અહંકાર આપોઆપ ડાઉન થઈ જવાનો. મોટા ભાગના દોષો અહંકારમાંથી પેદા થતા હોય છે. આ ક્રોધ પણ છે, અહંકારનું પ્રતીક છે. મારું કયું ન માન્યું, બસ મારું શબ્દ જે આવે ને, મારું કયું ન માન્યું, એ આપણો અહંકાર બોલે છે. ભાઈ આપણું છે શું આ દુનિયામાં? કોણ છીએ આપણે? આ દુનિયામાં આપણું અસ્તિત્વ શું? હજારો કરોડો લાખો માણસો છે, એની સામે આપણું અસ્તિત્વ કાંઈ નથી. છતાં પણ રોફ આપણો ચાલુ છે. તો બહિર્મુક્તાનું સમર્પણ એનું નામ છે જ્ઞાન. અંતર્મુક્તા અને બહિર્મુક્તા. અંતર્મુખ વ્યક્તિ કેવો હોય? એને નામ કામ ઠામ સાથે પશુ ન પડ્યો હોય. એ વગર નામે દાન આપવા તૈયાર થાય. મારું કોઈ જગ્યાએ નામ નહીં લખવાનું અને મારે દાન આપવું છે, તો આને કહેવાય છે અભ્યંતરમુક્તા. પરંતુ વર્તમાન સમયની અંદરમાં એકલો બાહ્ય ભાવ ચાલે છે, કુતૂહલ, જિજ્ઞાસા. આના ઘરમાં બીજું શું હશે, લાવ જોઈ તો લઉં. આના ઘરમાં બીજા કેટલા પોટલા પડ્યા છે, જોઈ તો લઉં. આવા કેટલાય લોકો કહેવા માટે આવે કે ગુરુદેવ સામેથી કહે છે મારે તમારી રૂમ જોવી છે, તમારો સ્ટોર રૂમ જોવો છે. તો આ બધું કહેવાય છે બહિર્ભાવ. પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી બહારની વસ્તુઓ માટે વાપરવી એનું નામ છે બાહ્ય ભાવ. અને પુણ્યની ઉદયથી મળેલી સામગ્રીઓ અભ્યંતર જગત માટે વાપરે એનું નામ છે આંતરભાવ, આંતરમુખીપણું. હવે અંતર્મુક્તા, પુણ્યથી જે પણ કાંઈ મળ્યું છે, પુણ્યથી જે પણ કાંઈ શક્તિ મળી છે, પુણ્યથી જે પણ કાંઈ પ્રતિભા મળી છે, આ બધું જ મારે પુણ્યના ખાતામાં રજૂ કરવું છે. જો આજે કેટલા હીરો હિરોઈન છે, કેવા અદ્ભુત દેખાય, કેવું સુંદર રૂપ, કેવી બ્યુટીફુલ દેખાય, પણ આ લોકોને ભગાડવા માટે એક નાનકડી લાકડી કામ લાગે. આટલા મોટા પુણ્યના ઉદય એટલે બહિર્મુક્તાની વાત ચાલે છે. બહિર્મુક્તાની અંદરમાં આખો સંસાર બહિર્મુખી એટલા માટે બની ગયો છે કે ચારેકોર કુતૂહલ અને જિજ્ઞાસા જ ચાલે છે. કોના ઘરમાં શું આવ્યું, કોને શું મળ્યું, કોણ શું પહેર્યું, કોને કેવું પહેર્યું, કોને કેવી રીતે ચાલ્યો. નીચે જોઈને ચાલવાની વાત જ નથી. લગ્નમાં જાઓ બહિર્ભાવ, ફરવા માટે જાઓ બહિર્ભાવ, કાંઈ પણ જાઓ, દુનિયાના છેડે પણ જાય ને બહિર્ભાવને સાથે લઈને જાય. એટલો બધો બાહ્ય ભાવ વધી ગયો, અંદર ઠરવાની વાત જ નથી. દેરાસરમાં આવે ત્યારે પણ મોબાઈલ ચાલુ હોય, દેરાસરમાં આવે ત્યારે પણ રિંગટોન ચાલુ હોય, દેરાસરમાં આવે તો પણ એ આગળ પાછળ થયા કરતા હોય. તો આ સમ્યક જ્ઞાન પણ આપણને સમજાવે છે કે ધર્મ તત્વ છે અને બહિર્મુક્તાનું સમર્પણ જે કરે છે એ જ વ્યક્તિ જ્ઞાન ભણી શકે છે.
બાહ્ય ભાવની અંદરમાં રસ લેવો, પુણ્યના ઉદયને બાહ્ય માટે વાપરવો, આ મારું નામ છે બહિર્મુક્તા. મારી પાસે બોલવાની કલા હોય, હું આખો દિવસ લોકોને ભેગા જ રાખું. હા ભાઈ, અહીંયા જો ને વ્યાખ્યાન સાંભળજો ને. આવી રીતે ગામે ગામ બધી જગ્યામાં નવી વ્યવસ્થા ઊભી કરી દઉં તો લોકો શું કહેશે? હા, અમને બહુ ગમે, આવું બધું અમને બહુ ગમે. આ બહિર્મુક્તા. જેટલા વેકેશનમાં બહારગામ ફરવા માટે જવાનું મન થાય, આ બહિર્મુક્તા. દર વર્ષે 2 વખત 4 વખત ફરવા માટે જવાનું મન થાય, આ બહિર્મુક્તા. દર રવિવારે હોટલોમાં રખડવાનું મન થાય, આ બહિર્મુક્તા. દર રવિવારે કોઈક જગ્યાએ હોટલમાં જવાનું મન થાય, આ બધું જ આવે છે બહિર્મુક્તામાં. આવી કેટલી જાતની બહિર્મુક્તા આપણને પરેશાન કરે છે. એટલે પછી જ્ઞાનના ક્ષેત્રમાં આવી જ નથી શકતા. પછી કે સમય નથી મળતો, એમ નહીં. સમય તો પૂરેપૂરો છે, પરંતુ લક્ષ્ય નથી બાંધ્યું કે મારે મારા સમયને સાચવવો છે, સમયને બચાવવો છે. માટે ભગવાન વારંવાર કહે છે કે સમયમ ગોયમમ માપમાય. હે ગૌતમ, સમયનો પણ પ્રમાદ નહીં કરતા, કારણ કે પ્રમાદ કરવા જેવો નથી. તો સમ્યક જ્ઞાનના આરાધના કરતા કરતા આજે 51 ખમાસના આપતા આપણે એક જ વાત નક્કી કરવી છે કે મારું બહિર્મુક્તા ખતમ થાય. ટીવી વારંવાર જોવાનું મન થાય, આ બહિર્મુક્તા. અને સૌથી વધુ ભયંકર બહિર્મુક્તા બતાવું, સૌથી વધુ જેનો રોગ લગભગ માનવ સમાજને 80% લાગુ પડ્યો છે. બોલો, હું તમને હમણાં કહીશ ને, તમે ત્યાં બેઠા બેઠા માથું ધોણાવાના અને કહેવાના કે સાવ સાચી વાત ગુરુદેવની. બહિર્મુક્તાનો સૌથી વધુ વિસ્ફોટ, બહિર્મુક્તાનું સૌથી વધુ ચલણ, બહિર્મુક્તાનું સૌથી વધુ નગ્ન નાચ જોવો હોય તો મોબાઈલની અંદરમાં જે રીલ્સ જોવા મળે છે, રીલ્સ. હવે કોકે કંઈક સ્ટન્ટ કરીને અહીંયા રીલ મૂકી, કંઈક નાટક કરીને અહીંયા રીલ મૂકી. હું પણ રોજ મૂકી શકું. આટલા પ્રવચનમાં લોકો આવે છે, આટલા લોકો પ્રવચનમાં આવે, જો આટલા બધા લોકો પ્રવચનમાં હાજરી પુરાવે છે. પણ આ બધી બહિર્મુક્તા છે. અંતર્મુખી વ્યક્તિત્વને આવી કોઈ જિજ્ઞાસા ન હોય. પણ કેટલા વ્યાખ્યાનમાં આવ્યા, કેટલા ગયા, કેટલી પ્રભાવના થઈ, શું પ્રભાવના કરી, કોઈ કહેતા કોઈમાં પડવું નથી. બસ મારે મારી આત્મ સ્વરૂપની આરાધના કરવી છે અને આ ભાવની અંદરમાં બને તો જલ્દીમાં જલ્દી મોક્ષની નિકટની અંદરમાં ચાલ્યા જવું છે. આ કહેવાય છે બહિર્મુક્તાનું જ્ઞાન. બહિર્મુક્તાનું સમર્પણ એ સમ્યક જ્ઞાન છે. કારણ કે જે દિવસે જ્ઞાન લાવશો ને એ દિવસે બહિર્મુક્તા ખતમ થઈ જવાની. જે દિવસે જ્ઞાન લાવશો એ દિવસે આડી અવડી ધર્મની વાતો બંધ થઈ જવાની. જે દિવસે પાક્કું સમ્યક દર્શન આવશે, સમ્યક જ્ઞાન આવશે, એ દિવસે આપણે આપણા ધર્મ તરફ ઓર વધારે ઝૂકીશું, ઓર વધારે ધર્મ તરફનો લગાવ પેદા કરીશું. તો આજનું આ સમ્યક જ્ઞાન પદ આપણને કહે છે કે બહિર્મુક્તામાંથી જલ્દીમાં જલ્દી બહાર આવવા જેવું છે. આ બહિર્મુક્તાએ આપણો સંસાર વધારી લીધો. એમાં જે રીલ્સ આવે છે ને, દાટ વારી નાખ્યો છે. અને જાત જાતની રીલ્સ. કોઈ ગાય છે, કોઈ બોલે છે, કોઈ દોડે છે, કોઈ સ્ટન્ટ કરે છે, કોઈ સ્કૂટરને 2 પેડે ફેરવે છે, કોઈ ગાડીને ભયંકર રફતારે ફેરવે છે, કોઈ ફરવા માટે ગયા છે. હવે એ ફરવા માટે એ ગયો, વિરાટના એને કરી, પણ તમે એના સ્ટેટસને જો અપલોડ કર્યું અને એને લાઈક કર્યું ને, તો ઘેર બેઠા તમને એટલા ભયંકર પાપ લાગી પડતા હોય છે. કેટલો નુકસાનનો ધંધો થઈ ગયો. આપણે તો જતા નથી, આપણે તો અહીંયા બેઠા છીએ અને વગર લેવા દેવાય આપણને પાપ લાગી જાય. ભાઈ, આ બહિર્મુક્તા છે. બહિર્મુક્તાનું આ જ કામ છે. એટલે જે વ્યક્તિને બહિર્મુક્તામાંથી બહાર આવવું છે, જેને બહિર્મુક્તામાંથી બહાર કુંડારામાંથી પગ મૂકી દેવો છે, એને બુદ્ધિમત્તાનું સમર્પણ પોતાના ઉપકારી ગુરુના ચરણોમાં કરી દેવાનું. ગુરુદેવ, આપ સામાયિકમાં નથી, હું તો સામાયિકમાં છું. અમારે તો 24 કલાકનું સામાયિક ચાલે, પણ બપોરે સામાયિક કરવા આવીશ અને મારા દીકરાને બધું જ ઝેર ઓકાવી નાખજો. જેટલી પબજી ગેમ, જેટલી ગેમ, જેટલા કપડાં, જેટલી ફેશન, જેટલી ડિઝાઇન, જેટલી ઉવસગરમની માલા, જે પણ ગણો એ બધું જ આપણને નબળી બાબતોથી દૂર રાખવા માટે માંગે છે. એટલા માટે 7મું પદ બતાવ્યું છે માન, અભિમાન. ભલભલી વ્યક્તિઓને પરેશાન કરનારું આ અભિમાન છે. ભલભલી વ્યક્તિઓના પાવર ઉતારી દીધા છે અભિમાને. તો આ સમ્યક જ્ઞાનના ક્ષેત્રની અંદરમાં જઈએ ને, બધું જ કાબૂમાં આવી જવાનું. પછી ટીવી, મોબાઈલ, રીલ્સ, પછી મેચ, આ બધું ઇત્યાદિનું આકર્ષણ ધીરે ધીરે ઘટી જવાનું. સમ્યક જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધશો ને એટલે જ્ઞાન ભણવાની એવી અજીબ સ્ફૂર્તિ, એવી ઈચ્છા થશે કે આ બધા જ બાહ્ય ભાવો વિરમી જવાના અને બહિર્મુક્તાનું સમર્પણ, એનું નામ જ છે જ્ઞાન.
જે વધુ ને વધુ બહિર્મુક્તાથી દૂર થશે એટલા અંશે જ્ઞાન એના જીવનની અંદરમાં પેદા થશે. કેમ સાધુ ભગવંતોને કેવળ જ્ઞાન જલ્દી મળે છે? કારણ કે બહિર્મુક્તાથી વિમુખ છે. જેમ તીર્થંકર પરમાત્મા 12.5 વર્ષ રહ્યા, કોઈ સંસારનો વ્યવહાર નહીં, કોઈ માતા પિતાની શું થશે, રાજ્ય શું કેવું ચાલે, શું ચાલે છે, આવી કોઈ કહેતા કોઈ વાત નહીં. માત્ર ને માત્ર પોતાની સ્વભાવ દશાની અંદરમાં જીવી જવાનું, એટલે કે બહિર્મુક્તાનું સમર્પણ કરી લેવાનું. તો આવી બહિર્મુક્તા આપણા જીવનમાં જલ્દી આવે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જિનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.